આવો દીદી, બેસો. દીદી, તમે આ હાઈટ કરો છો તો મારું બાળક મોટું થઈને કેટલું ઊંચું થઈ શકશે તે તમે કહી શકશો? હા હા દીદી, ચોક્કસ. અમે એક સરળ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અમે ટાર્ગેટ હાઈટ નક્કી કરી અને પિતાની ઊંચાઈને આધારે બાળકની ટાર્ગેટ હાઈટ નક્કી થાય છે, જે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. જેમ કે અત્યારે આપણે હાઈટ કરી છે તો ફાધરની હાઈટ છે 171 સેન્ટીમીટર થઈ છે, જ્યારે તમારી એટલે કે માતાની હાઈટ 169 સેન્ટીમીટર થઈ છે. તો 18 વર્ષે બાળકની અનુમાનિત ઊંચાઈ 176 સેન્ટીમીટર થઈ શકે છે, જેમાં 2.5 સેન્ટીમીટરનો તફાવત આવી શકે છે. દીદી, તમે જે આ ટાર્ગેટ હાઈટ કરી છે તો એનું મહત્વ મને સમજાવશો? જો દીદી, બાળકને યોગ્ય વાતાવરણ મળે તો બાળકને 18 વર્ષે જે મેં તમને અત્યારે ટાર્ગેટ હાઈટ સમજાવી છે એ પ્રમાણે બાળકની હાઈટ ના થાય એટલે કે ઓછી કે વધુ થઈ શકે તો તમે સરના કયા મુજબ થાઇરોઇડ કે કોઈ બીજા રિપોર્ટ કરાવી શકો છો. અમારી હોસ્પિટલ એટલે કે સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલ, જ્યાં બાળકના વિકાસની યાત્રા માટે અમે નિયમિત રૂપે ટાર્ગેટ હાઈટ કરીએ છીએ. થેન્ક યુ.